હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો વાર્ષિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશનની ચર્ચા કરીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વાર્ષિક પરીક્ષા ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે આપણું 80 ગુણનું પેપર છે, તો એમાં લઈએ વિભાગ એ। સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો કે ભાઈ નફો હોવો જરૂરી છે। દરિયામાં માલ સામાનના હેરફેરના વેપારમાં ઘણું જોખમ રહેલું છે। આ દરિયાઈ જોખમની સલામતી માટે કઈ કંપનીએ સૌપ્રથમ વીમાની શરૂઆત કરી હતી? લોર્ડ્સ ઓફ લંડન। બીઆરટીએસની સેવા હાલમાં ગુજરાતના કયા શહેરમાં ઉપલબ્ધ નથી? વડોદરા। ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે? કેશ ક્રેડિટ। ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેને આપલે કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ઈમેલ। કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? ગ્રાહકથી ગ્રાહક। ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે મુદ્દતી ભાગીદારી પેઢી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સરસ મજાનું કોમર્સના સર અમારે વાર્ષિક પરીક્ષાના પેપરો જોઈએ છે, તો ભાઈ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જશે સારા એવા માર્ક્સ મેળવવા માટે, પ્રેક્ટિસ માટે। આર્ટ્સના બી તમારે જોતો હોય તો આર્ટ્સમાં તમારા મિત્રો હોય તો એમને પણ મળી જશે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ તમને મળી જશે। ક્લિયર? એક્ઝામ પેપરો 3 થી 12 માં એમના વિડીયો, ગુજરાતી, કૌશિક સર, ઇકોનોમિક્સ સરસ મજાનું, સવાણી સર વગેરેના। ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? વ્યક્તિક માલિકી। ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? 2013। કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે? શેરની સરળ ફેરબદલી। જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહે છે। કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને નાણાં પરત મળે છે? ડિબેન્ચર હોલ્ડરોને। કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? ટપાલ વ્યવહારિક દુકાનમાં। જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા જે કરાર થાય છે તે કયા નામે ઓળખવામાં આવે છે? ચાર્ટર પાર્ટી કરાર। કયા પ્રકારના વેપારથી હુંડિયામણમાં પ્રાપ્ત થાય છે? નિકાસ વેપાર। કંપનીના બાહ્ય હિત સમૂહમાં સમાવેશ થતો હિત સમૂહ પસંદ કરો, ગ્રાહક। વિભાગ 2 ગુણનો વ્યવસાય એટલે શું? તો પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડીને બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે। વીમા પોલિસી એટલે શું? વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે। આઉટસોર્સિંગ એટલે શું? ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે કરાર સ્વરૂપે અન્ય જૂથને સોંપવામાં આવે છે તેને આઉટસોર્સિંગ કહે છે। 1932 ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારીને લગતી કઈ જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે? તો ભાગીદારના હકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ ભાગીદારને લગતી અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે। ત્યાર પછી જાહેર અને ખાનગી કંપનીના ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ। જાહેર ઉપયોગિતાના એકમો ઉપર સરકાર શા માટે નિયંત્રણ રાખે છે? તો જાહેર ઉપયોગિતાના એકમો પ્રજાને વાસ્તવમાં અપેક્ષિત સેવાઓ પૂરી પાડે છે અને ગ્રાહકોનું શોષણ ન કરે તે માટે તેની ઉપર સરકાર નિયંત્રણ રાખે છે। આંતરરાષ્ટ્રીય વેપારને કારણે કઈ સેવાઓનો વિકાસ થયો છે? તો આંતરરાષ્ટ્રીય વેપારને કારણે બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થયો છે। આંતરરાષ્ટ્રીય વેપારની મુખ્ય 2 સમસ્યાઓ જણાવો। ચલણની સમસ્યા, ભાષાની વિવિધતા, તોલમાપના ભિન્નતા, અંતરની મુશ્કેલીઓ વગેરે નોંધી શકાય છે। ત્યાર પછી આપણે વિભાગ C તરફ જઈએ। કોઈ પણ 9 લખવાના છે 2 ગુણના। ઉદ્યોગની લાક્ષણિકતાઓમાં કોનો સમાવેશ થાય છે? કઈ પેદાશો માટે વિશિષ્ટ પ્રકારની વખારની જરૂર પડે છે? સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો। ઈ બેન્કિંગ દ્વારા થતા નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો। બેંક ગ્રાહક વતી કયા નાણાકીય કાર્યો કરે છે? વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે? ત્યાર પછી બોન્ડ અને થાપણો વચ્ચે મુખ્ય તફાવત શું છે? પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? ત્યાર પછી ટેલિવિઝન માર્કેટિંગ નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે?
બિલ ઓફ લેડિંગ એટલે શું? વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્રની શા માટે જરૂર પડે છે? જમીન જંગલોની જાળવણીના સંદર્ભમાં ધંધાની સામાજિક જવાબદારી જણાવો. વિભાગ ડી 9 માંથી કોઈ પણ 6 લખો. 3 ગુણના આપણે સવાલ છે. બરાબર, તો આવી રીતે તમને પેરેગ્રાફ પૂછ્યો છે. પેરેગ્રાફ પરથી 3 સવાલ પૂછ્યા હશે. પ્રાથમિક ઉદ્યોગોનું ઉદાહરણ શું છે? ગૌણ ઉદ્યોગોની ભૂમિકા શું છે? આનુષંગિક ઉદ્યોગમાં કયા પ્રકારની સેવાનો સમાવેશ થાય છે? તો એક સવાલ હોય છે જે તમને એકદમ ઈઝી બને છે. ત્યાર પછી આવો બીજો એક સવાલ પૂછેલો છે આ ટાઈપનો, કારણ કે વિદ્યાર્થી મિત્રોને આ ટાઈપના સવાલની પ્રેક્ટિસ હોતી નથી, એટલે આપણે આ ટાઈપના સવાલ અહીંયા મૂકવામાં આવેલા છે. ક્લિયર? ત્યાર પછી આપણે આગળ વધીએ. વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. વિધાનની યથાર્થતા તપાસો. ત્યાર પછી કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો સમજાવો. ટૂંકનો લખો. ડિજિટલ કેશ. વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. તો આપેલી છે જુદી જુદી 9 જેટલી લાક્ષણિકતાઓ. શા માટે ખાતાવાળી દુકાનના મોટા પાયા પર મૂડી રોકાણ કરવું પડે છે? છૂટક વેપારી સમગ્ર સમાજ અને ગ્રાહકોને ઉપયોગી છે, સમજાવો. ધંધો કરતા નીતિથી વધુ સુરક્ષિત છે, વિધાન સમજાવો. વિભાગી 6 માંથી કોઈ પણ 5 ગુણના સવાલ છે. બરાબર, તો આપણે અહીંયા પેરેગ્રાફ આપેલો છે. બરાબર, એમાંથી આપણે પૂછ્યું છે કે ભાઈ શું કરવાનું છે? તો કે આપણે વિદેશી ઉડિયામણ, શાકપત્ર, બરાબર, સેવાઓનો સમાવેશ, ડિમાન્ડ ડ્રાફ્ટ બેન્કિંગ સેવાઓ, અન્ય સેવાઓ. ઇન્ટરનેટનો અર્થ જણાવી તેના મુખ્ય પ્રકારો જણાવો. એટલે આમાં ઘણીવાર કેવું હોય મિત્રો, સવાલ એવો પૂછે પછી તમારે એનો જવાબ આપવાનો હોય, પણ જવાબ ઈઝી જ હોય છે, પણ સવાલ એમને એટલું વાક્ય સ્વરૂપે પૂછ્યો હોય, પેરેગ્રાફ સ્વરૂપે, એટલે આપણે અટવાઈ જતા હોય. આઉટસોર્સિંગ એટલે શું? ધંધાકીય પ્રક્રિયા બહિર સ્ત્રોતોના ખ્યાલ અને તેનું મહત્વ સમજાવો. સરકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો, જણાવો. બરાબર. જાહેર ખાનગી ભાગીદારી એ શમીની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે, સમજાવો. અને પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો. તો આ રીતે સરસ મજાના સોલ્યુશન આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બધાને બેસ્ટ ઓફ લક. બરાબર, વિદ્યાર્થી મિત્રો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.